વાસી આવે મસ્ત દાદાએ અમને ખૂબ હસવા આ ફૂલ છે ને ભાઈ આ પાછા મોટા થઈ જાય એમ અને જો સરસ મજાના ડ્રેગન ફૂટે છે બહુ મસ્ત છે મજા આવે છે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આજે જો આ ડ્રેગન ફ્રૂટની વાડી છે એમાં આપણે પોગી જાસી અને એ જો અમારા હગાત નીકળ્યા કેમ કે હું એની દીકરી થાવ અને જો આ દાદાની વાડી છે દાદા તો આમ છે બહાર પછી હું તમને બતાવી દાદાથી અને આપણે ઓળખાણ કાઢી એટલે હું અત્યારે જો એની દીકરી થાવ કેમ કે એ ભલ્યા પરિવારના છે અને હું એ ભલ્યા પરિવારની છોકરી છું તો આપણે ફરવા આવ્યા તો અમારા આર્યનભાઈને ને અમને બધાને મળીને પહેલાં તો ડ્રેગન ફ્રૂટ ખવડાવ્યું અને અત્યારે જો આપણે અહીં વાડીમાં અંદર આંટો મારવા અને જો સરસ મજાના ડ્રેગન ફૂટે છે બહુ મસ્ત છે અને આપણે વાડીમાં આંટો મારવા રહી કેમ કે આપણે આવી વાડી પહેલી વાર જોઈ છે કોઈ દી નથી જોઈ એટલે જો બહુ મસ્ત હું એ પહેલી વાર જ આવ્યો છું કેમ કે ડ્રેગન ફ્રૂટ તો જોયા હતા પણ વાડી આપણે કોઈ દિવસ જોઈ નથી અને કેવો મસ્ત માહોલ છે ડ્રેગન ફ્રૂટની વાડીમાં તમને જોઈ કે અને આવેલા અત્યારે શું કહેવાય ડ્રેગન ફ્રૂટનો જ સમય છે કેવા મસ્તના ડ્રેગન ફ્રૂટ છે અને આમ જો આનું બનાવટી પણ કેવી મસ્તની છે કેમ કે આને ડ્રેગન ફ્રૂટનું સ્પેશિયલ જો આ પથ્થર જ આવે છે રાખવાનું અને જો આમ માથે સડે અને આ બાજુ બધા લીરા ને એવું બધું બાંધેલું છે અને ઉપર જતા જો ડ્રેગન ફ્રૂટ આવે છે અને આ જો કાસું છે અને આ પાકી ગયેલું છે અને અમારા આરુભાઈના મોઢામાં જો કેમ ખાઈ લીધું છે જો હા. આખી શીર ખાઈ લીધી અને ક્યાં આર્યન બનાવી કે અમારા આર્યનભાઈ તો ખાઈ ગયા અમે પણ ખાધું અને આ ફૂલ છે એના આ બધા ફૂલ છે આઈને ફૂલ ઉગડી ગયેલું આ ફૂલ જો કેવું મસ્ત ફૂલ છે સર હા ફૂલ ઉગડી ગયેલું અને આમાં જો એ બહુ ટીંગાય છે આમાં જો કેવો મસ્ત ના છે આ આની કઈ રીતની ખેતી થાય અને શું છે આનો ભાવ ને અત્યારનો ભાવની તો મને ખબર નથી પણ આનો કઈ રીતની ખેતી થાય ને કેટલા સમયમાં આ ડ્રેગન ફ્રૂટ આવે એ પણ આપણે જાણીશું કેમ કે હવે તો કાજલે કીધું એમ એના પિયરના સદાય છે ભાલિયા પરિવારના તો આપણે જાણીશું અને અત્યારે તો પહેલા આપણો આંટો મારી લઈએ આખા ડ્રેગન ફ્રૂટની વાડીમાં કેવું સરસ મજાની છે બહુ મજા આવે છે અને આ ડ્રેગન ફ્રૂટ તો મેં જોયેલા છે ગોવામાં બધે વેચાતા હોય પણ આપણે આની કે જે ખેતી નથી ભાળી કે કેવી રીતના પાકે અને કેવા આનો કઈ રીતની વાડીમાં કઈ રીતના ઉત્પાદન આનું કઈ રીતનું થતું હોય છે કે માનો કે આનો આવવાની સિઝનની ખબર નથી કે આનો 12 માસ ચાલુ હોય અને આવેલા પણ એટલા છે તમે જુઓ ખબર જો આ ડ્રેગન ફ્રૂટનું ફૂલ છે જો કેવું વાસી આવે મસ્ત વાસી આવે અમારી થતું છે ને એમાં જ થાય આ થડિયાલું થાય તો આ થડિયાલું હા ફૂલ ખરીદે જો આ બહુ મસ્ત છે બહુ સારા છે અને ઠેઠ સુધી આમને આટલામાં ઘણી ઓલેમાં છે કેમ કે બાજુમાં બધા આવી રીતના ખેતી કરે ડ્રેગન ફ્રૂટની આપણે તો ખેતી આજ પહેલી વાર આવ્યા છે આંટો મારવા કોઈ દિવસ આવ્યા નથી એમાં તમે કેટલા વર્ષ આ ખેતી કરો ને આને કેવી રીતના બધું થાય એમ કેવાનું તો આપણે દોસ્તો હે કે પેલા હવે દાદા પાસે જાણી લઈશું કે આની ખેતી કઈ રીતના થાય છે અને કઈ રીતનું આનું ખેડૂત આનું કમાણી કરે છે કેમ કે આપણે તો આંટો મારી લીધો છે હવે આપણે જાણી લેવું તો દાદા કઈ રીતની તમે આની ખેતી કરો છો હા ભાઈ ખેતી અને જેને પેલા આ થાંભલા નાખ્યા પછી એને શક્કર ચડાવ્યા પછી આ રોપા નાખ્યા આ 50 રૂપિયાનો એક રોપ આવ્યો હતો ત્યાં એક થાંભલે 4 રોપા સુધા 4 રૂપિયા સુધી 4 વર્ષના છે અને ખાતરમાં દેવાનો ઈયળીનો ખોળ ને લીંબોડીનો ખોળ બીજું કોઈ ખાતર નહીં મળે આમાં દવા બવા કોઈ વસ્તુ આમાં નહીં ભાઈ આ 4 વર્ષના રોપા થઈ ગયા અમારે અને કેટલા સમય સુધી આને ફળ 22 વર્ષ રહે ભાઈ અમને હા અને આવતા સમય આને ફળ ને ડ્રેગન ફ્રૂટ ને આવતા કેટલો સમય લાગે આવતા જેઠ મહિને શરૂ થઈ જાય હા આપણે જેઠ મહિને હા એટલે દિવાળી સુધી સારું ચાલુ રહે હા પછી પાછા ઉનાળે આની કોલ આવે હા આ તમે અહીંયા ઘર બેઠા ડ્રેગન ફ્રૂટ તમે માર્કેટમાં જવું પડે કે ઘર બેઠા લઈ જાય કે ઘર બેઠા લઈ જાય ને માર્કેટમાં જવું પડે ભાઈ હા ઘેર બેઠા આપણે વધારે લઈ જાય હા કે આપણો ઘરનો માલ એટલે માણા લેવા વધારે કરે હા અને માર્કેટમાં જવું પડે હા 150 થી 200 રૂપિયા આવે કિલાના ભાઈ આને તમે ઉતારો કેટલા દિવસે આનો ઉતારો આવે અને
આ ફૂલ આવી જાય પછી 40 જમણે આ દેગમ પાકી જાય. આ ફૂલ જોવો જા, આ ફૂલ છે ને ભાઈ, હા આ પાછા મોટા થઈ જાય વેટ વેટ. હા એક ફૂલ ને પાકતા કેટલો સમય લાગે? હા એને આ 40 જમણે આ દેગમ પાકી જાય. હા 40 જમણે. તો આપણને કેવી સરસ માહિતી આપી છે. અને ડ્રેગન ફ્રૂટની ખેતી તે એટલી બધી કાંઈ સરળ નથી, ફૂલ અઘરી જ છે. જો ભાઈ આ ફૂલ એના છે ને, આ જો આ મોટું ફૂલ. હા હવે આ પછી આ દેગમ વધતું જાય, હા ફૂલ હવે ઝાંખું પૂરતું જાય, પછી એને લઈ લેવાનું. ને ઉતારવા માટે તે આને સ્પેશિયલ એક એવી આવે ચાકુ જેવું, કાતર જેવું, કે સરસ મજાનું આનું કાપી લેવાનું. કાપી લેવાનું. કેમ કે આ આખો કાંટાનું જ છે આ ડ્રેગન ફ્રૂટ ની. અને ભાઈ કોઈ વસ્તુ માથે જીવા જ ન સડીએ કે સમજ્યા તમે. હા કોઈ આપણે પડકું કોઈ હા. કોઈ વસ્તુ માથે ન થાય, કાંટા બહુ હોય. હા, કાંટા બહુ હોય. અને પાછું આ એક સોપો ને તો કેટલી જગ્યામાં આની રોકાય છે, કેમ કે આ પાછું એટલે ફેલાય. આપણે સુરત છે ને ભાઈ, હા આ 10 બાય 10 છે. હા આપણને જો દાદાએ બધી માહિતી આપી દીધી છે અને આપણે આમાં આટો મારી લીધો છે ને આપણે પહેલી વાર આવ્યા પણ મજા આવી અને દાદાએ અમને ખૂબ હસવા અને થોડીક માહિતી આપણને ખબર નહોતી એ બધી માહિતી દીધી. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. ફરી મળશું એક નવા વિડીયો પર. જય માતા.